હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા, અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસ બજારની અંદર દિવસનો પ્રથમ ભાગ તમારી સામે રજૂ થાય છે, જે થોડો વહેલો તમારી સામે આવી શકે છે. અને આ ભાગની અંદર છે માહિતી વિદેશી વાયદાની બંધ સપાટી આપણે કેવી જોવા મળશે આગળ એ સમજીએ. એ પહેલા આપણે સમજીએ કે કાલે છે આપણે લગભગ દિવસના 5 ભાગ બનાવ્યા હતા અને તમામ ખેડૂતો સુધી ભાગ છે પહોંચે, ટૂંકા ભાગ બનાવ્યા હતા અને તમામ ખેડૂતો શેર કરો ભાગની એવી આપણે અપીલ કરી હતી. તો તમામ ખેડૂતો ભાગને શેર કરો તો વધારે પડતા ખેડૂતો સુધી પહોંચે અને તમામ ખેડૂતો સુધી છે સત્ય રિપોર્ટ છે પહોંચી શકે. હવે જોઈએ તો આપણે કપાસ બજારની અંદર વેચવાલીનું પ્રમાણ છે 1 માર્ચના રોજ છે આપણે કેવું જોવા મળે છે. અલગ અલગ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી કેવી આવક જોવા મળી હતી જે સાંજના રિપોર્ટમાં. સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી. ગુજરાતમાં આવક 30,000 ઘાસડીની જોવા મળી. મહારાષ્ટ્રમાં જોઈએ તો 33,000 ઘાસડીની આવક જોવા મળી. મધ્યપ્રદેશની વાત કરીએ તો 6,800 ઘાસડીની આવક જોવા મળી. કર્ણાટકની વાત કરીએ તો 4,500 ઘાસડીની આવક જોવા મળી. તેલંગાણાની વાત કરીએ તો 5,000 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 1,500 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 800 ઘાસડીની આવક જોવા મળી. ઓડિશાની વાત કરીએ તો 1,000 ઘાસડીની આવક જોવા મળે છે. એવી રીતે પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનને મેળવીએ તો 11,500 ઘાસડી નોર્થમાંથી આવતી આપણે જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ છે આપણે 1 માર્ચના રોજ છે આપણે શુક્રવારે સાંજે છે 94,100 ઘાસડીની આવક છે આપણે થતી જોવા મળે છે. જે આપણે આગલા દિવસ કરતા છે પણ થોડીક આવકની અંદર ઘટાડો આપણે જોવા મળ્યો. 94,700 ઘાસડીની આવક જોવા મળી હતી, એમાં થોડો ઘટાડો થયો છે આપણને. પણ જે તમામ બીજા રાજ્યો છે એમાં થોડો આપણને ઘટાડો વેચવાલીમાં જોવા મળ્યો છે ખેડૂતો દ્વારા. અને જોઈએ તો ગુજરાતમાં 10 થી 15,000 મણની વેચવાલી થોડી વધારે હતી ખેડૂતોની. 1 લાખ મણ કરતા નીચે હતી, પણ 10 થી 15,000 જે આગલા દિવસ ગુરુવાર અને જે બુધવાર કરતા છે થોડી વધેલી આવક જોવા મળી હતી વેચવાલી. બાકી આખા દેશમાં બીજા રાજ્યોમાં કોઈ વધારો નથી જોવા મળતો. વેચવાલીનું પ્રમાણ ધીમું ઘટાડા તરફ જ જોવા મળે છે અને નોર્મલ છે આપણને વેચવાલી જોવા મળે છે. હવે સમજીએ આપણે અત્યાર સુધીમાં છે દેશની અંદર 2,15,43,500 ઘાસડીની આવક જોવા મળી છે. એવી રીતે ગુજરાત રાજ્યની વાત કરીએ તો 57,35,600 ઘાસડી બાંધવામાં આવી છે અત્યાર સુધીમાં. દેશની અંદર છે આપણે 215 લાખ ઘાસડી છે અત્યારે બંધાતી જોવા મળે છે. તો હવે જોઈએ આઈસી કોટન ફ્યુચર્સ અમેરિકન કોટન વાયદાની 1 માર્ચ રાત્રે બંધ સપાટી આપણે કેવી જોવા મળે છે. માર્ચ કોન્ટ્રાક્ટ બાદ છે મે કોન્ટ્રાક્ટની શરૂઆતથી આપણે કરીએ. ઓપનિંગ સપાટી છે આપણે 99.50 સેન્ટની જોવા મળે છે. ઊંચા મથાળાની રાતભરની સ્થિતિ 100.30 સેન્ટની લગાવવામાં આવી હતી. તળિયાની સપાટી છે 95.57 સેન્ટની. લોઅર સર્કિટ 4% લગાવવામાં આવી છે. જે વાયદાની અંદર જે આપણે 2 દિવસ પહેલા ધારણા મૂકી હતી કે વાયદાની અંદર છે આવા જે સાપ્તાહિક આંકડા આવે તો લોઅર સર્કિટ લાગવી જોઈએ, અને લોઅર સર્કિટ છે આપણને લાગતી જોવા મળી છે. પણ 1 દિવસ લેટ લાગી અને શુક્રવારે ક્લોઝિંગ દિવસના દિવસે જે આપણને લોઅર સર્કિટ લાગતી જોવા મળે છે અને વાયદો સેટલ થયો 95.57 સેન્ટના લેવલે. વાયદાની અંદર છે 4%ની મંદી જોવા મળી. ચાર્ટ દ્વારા આપણે સમજીએ તો ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે વાયદાની અંદર ધીમો આપણને ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં છે રાતભર સ્થિતિમાં છે ઘટાડો જોવા મળ્યો. અને 19 મિનિટે છે વાયદાની અંદર તમે જોઈ શકો છો 95.57 સેન્ટના લેવલે છે વાયદો છે આપણે ક્લોઝિંગ એટલે કે બંધ થતો જોવા મળે છે. અને 1 માર્ચ 2024 19 મિનિટે છે વાયદાની સપાટી છે આપણે લોઅર સર્કિટમાં જોવા મળે છે. અને કાલ સાંજના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ચિંતા નહીં કરતા 93-94 સેન્ટ સુધી છે વાયદાની સ્થિતિ છે નીચે જઈ શકે છે. અને 2 દિવસ પહેલા પણ નિકાસ વેચાણના સાપ્તાહિક આંકડા આવ્યા ત્યારે પણ આપણે કહ્યું હતું કે જે ધારણા પ્રમાણે જે ટ્રેડરોની ધારણા હોય છે વાયદા ઉપર, એ ધારણામાં ખરો નથી ઉતર્યો વાયદો, એટલે એના લીધે છે વાયદા ઉપર છે કરેક્શન આવવું જરૂરી છે. અને લોઅર સર્કિટ પણ લાગી શકે છે, કારણ કે અપર સર્કિટ છે સારા નિકાસના આંકડા માટે છે લાગવામાં આવી હતી અને લોઅર સર્કિટ એ માટે જ લગાડવામાં આવી છે કે જે વાયદાની અંદર ધારણા પ્રમાણે ખરો વાયદો ઉતર્યો નહીં, એટલા માટે સાપ્તાહિક નિકાસ વેચાણ સારું આવ્યું નહીં. એના લીધે છે આપણને ફંડામેન્ટલ સારા જોવા ન મળે, એટલે ટેકનિકલ રીતે છે વાયદાની પેટર્ન છે આપણે 93-94 સેન્ટ સુધી છે નીચે જઈ શકતી હતી. અને 1 દિવસ છે વાયદાએ લેવલ જાળવી રાખ્યું, પણ છે શુક્રવાર આવતા છે વાયદો હળવો થતો આપણને જોવા મળ્યો. એટલા માટે આગળ તમને કહેવામાં આવ્યું હતું કે તળિયાની સપાટી છે વાયદાની અંદર જો આંકડા સાપ્તાહિક સારા નહીં આવે તો બતાવવામાં આવશે. અને ઊંચા મથાળાની સપાટી પણ તમને લેવલ આપ્યું હતું કે જે તેજીમાં જઈ શકે છે વાયદો જ્યારે સાપ્તાહિક આંકડા સારા જોવા મળશે. તો આ ભાગ છે અહીંયા મિત્રો પૂરો કરીએ છીએ, અને આવતા ભાગમાં ભાગ 2 ની અંદર છે આપણે કપાસ બજારની ચર્ચા કરીએ. આજના ભાવ કેવા આપણે જોવા મળશે, અલગ અલગ વિસ્તારો વાઇઝ અમેરિકન રિપોર્ટો શું વાયદા પાછળનું કારણ દર્શાવે છે આપણે સમજીએ. તો કોઈ પણ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની. હું રામભાઈ છે તમારી સામેથી રજા લઉં છું. ભાગ 2 ની અંદર મળીએ. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.